વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ભાગ 1 તેનું પ્રકરણ નંબર 5 પૃષ્ઠ રસાયણ તેના ભાગ 2 માં આજે હું કિન્નરી દવે આપને બાયસેગના માધ્યમથી અધિશોષણને અસર કરતા પરિબળો, અધિશોષણના પ્રકાર તથા અધિશોષણ સમતાપી વક્ર એટલે કે ફ્રુનલીચ સમતાપી વક્ર અને ઉદ્દીપક વિશેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. આપણે વિદ્યાર્થીઓ આજનું પ્રકરણ શરૂ કરીએ તે પહેલાં આ પ્રકરણ વિશે જે આપણે આગળના ભાગ 1માં સમજ્યા હતા તેનું થોડું પુનરાવર્તન કરી લઈશું અને આ પ્રકરણનું બોર્ડ દ્વારા આપવામાં આવેલું વેઇટેજ એટલે કે આ પ્રકરણનો ગુણભાર, આ પ્રકરણને યુનિટ 1માં સમાવવામાં આવેલું છે. યુનિટ 1નો આખાનો ગુણભાર છે 36 ગુણનો, એટલે કે યુનિટ 1માં સમાવવામાં આવેલા 1 થી 5 પ્રકરણ જેનો કુલ ગુણભાર રહેશે 36 ગુણ અને આપણા આજના પ્રકરણ પૃષ્ઠ રસાયણ પ્રકરણ 5નો ગુણભાર છે 6 માર્કનો. આમ જોઈએ તો વિદ્યાર્થીઓ આ પ્રકરણ તો થિયોરેટિકલ છે, તમે વાંચીને પણ સરસ રીતે સમજી શકો એમ છો. તો જો તમે આ કાર્યક્રમ બહુ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરશો તો આ પ્રકરણમાં જરા પણ તમને મુશ્કેલી નહીં પડે તેવું મને લાગી રહ્યું છે. હવે આપણે આગળના ભાગમાં શું સમજ્યા હતા વિદ્યાર્થીઓ? પૃષ્ઠ રસાયણ શું છે? જે ફિનોમિના, જે ઘટનાઓ સપાટી ઉપર થતી હોય, ઘન પદાર્થની સપાટી ઉપર થતી પ્રક્રિયા અને ધીરે ધીરે તે અંદરની બાજુ જતી જાય તે ઘટનાઓ સમજવાનું વિજ્ઞાન જેને આપણે પૃષ્ઠ રસાયણ કહ્યું છે. તેના માટે સપાટીનું શુદ્ધ હોવું જરૂરી હતું અને એ સપાટીની શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે 10⁻⁸ થી 10⁻⁹ જેટલો શૂન્યાવકાશે આપણને આ સપાટી શુદ્ધતા મળી શકે છે. ત્યારબાદ આપણે જોયું હતું અધિશોષિત અને અધિશોષક એટલે કે જે પદાર્થ એ પ્રવાહી અથવા તો વાયુના અણુઓને પોતાના તરફ આકર્ષે છે, અધિશોષિત કરે છે, તો તે પદાર્થને આપણે અધિશોષિત કહીએ છીએ અને જે પદાર્થ આકર્ષાય છે તેની ઉપર શોષાય છે તેને આપણે અધિશોષક કહીએ છીએ. એડસોર્પ્શન જેમાં એડસોર્બન્ટ અને એડસોર્બેટ બે આપણે આ શબ્દો શીખ્યા હતા. અને બીજું અધિશોષણની તદ્દન વિરુદ્ધ ઘટના એટલે કે ઘન પદાર્થ ઉપરના રહેલા મુક્ત અણુઓ એ વાતાવરણમાં ફરી મુક્ત થાય તેને આપણે નામ આપ્યું હતું ડિસોર્પ્શન એટલે કે અવશોષણ. તો આ આપણે આગળના ભાગમાં સમજ્યા હતા. હવે આજના ભાગમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થીઓ કે અધિશોષણને અસર કરતા મુખ્ય પરિબળો કયા છે. તો સૌથી પહેલું તો આપણે વિચારીએ કે અધિશોષણ જ્યારે આપણે શોષાવાની પ્રક્રિયા સમજી રહ્યા છીએ ત્યારે જેટલી સપાટી મોટી હશે, જેટલું સરફેસ એરિયા વધારે પહોળી હશે એટલું ઉપરથી ઘન અથવા પ્રવાહીના વાયુઓના અણુઓ તે એમાં સરળતાથી શોષાશે અથવા તો એબ્ઝોર્બ થશે. અને એના માટે બીજું પરિબળ એ છે કે સપાટી છિદ્રાળુ હોવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે સ્પોન્જ પાણીને એની અંદર એબ્ઝોર્બ કરી લે છે. સ્પોન્જ આપણે સૌએ જોયું જ છે. તો વિદ્યાર્થીઓ એ સ્પોન્જમાં છિદ્રો હોય છે. એ છિદ્રોના દ્વારા સ્પોન્જની ઉપર રહેલું પાણી ધીરે 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 અંદર શોષાતું જાય છે અને સ્પોન્જ ભીનું થાય છે. તો બે પરિબળ આપણે જોયા, જેટલી મોટી સરફેસ, જેટલી મોટી સપાટી એટલું અધિશોષણ વધુ. અને બીજું પરિબળ છે વિદ્યાર્થીઓ, જેટલી સપાટી વધુ છિદ્રાળુ એ વધારે અધિશોષક કરી શકે છે.
હવે આ જ વસ્તુ હું આપને ટેબલ ટોપના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થીઓ, અહીં આપ જોઈ શકો છો કે પરિબળોમાં પહેલું પરિબળ લખ્યું છે જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ મોટું તેમ અધિશોષણની માત્રા વધુ, જે મેં આપને હમણાં સમજાવ્યું. ત્યારબાદ આપણી પાસે બીજો મુદ્દો જે છે તે મુદ્દામાં ઘન અધિશોષકની સપાટી પર જ્યારે અધિશોષિત આકર્ષાય ત્યારે સપાટીના અણુઓ ઉષ્મા ગુમાવે અને જે ડેલ્ટા એચ એટલે કે અધિશોષણ ઉષ્મા મુક્ત થતી હોવાથી નેગેટિવ હોય. વિદ્યાર્થીઓ, આ મુદ્દો હું આપને અહીં સમજાવવાનો પ્રયત્ન કરું કે આપણી પાસે જે ઘન પદાર્થ છે અથવા તો જે ધાતુ છે, જે આમ તો આપણે કાલે સમજ્યા જ હતા, પરંતુ આજે આ પરિબળો સમજી રહ્યા છીએ તો ફરી વખત એને આપણે રિકોલ કરી જઈએ, ફરી વખત આપણે તેને યાદ કરી જઈએ. વિદ્યાર્થીઓ, આ ઘન પદાર્થની અંદર આવેલા અણુઓની ગોઠવણી છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘન પદાર્થના અણુઓ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને આ જે છે એ હવામાં મુક્ત રીતે ફરતા અણુઓ છે. આપણે જાણીએ છીએ કે મુક્ત રીતે ફરતા અણુઓની પાસે શક્તિ વધારે હોય છે. હવે આ અણુઓ જ્યારે ધીરે ધીરે ઘન પદાર્થની સપાટી ઉપર આકર્ષાઈને ત્યાં જમા થાય ત્યારે આ પ્રક્રિયાને આપણે ગઈકાલે વર્ણવી હતી. એ કયા પ્રકારની પ્રક્રિયા હતી વિદ્યાર્થીઓ? ઉષ્મા, બરાબર, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. શા માટે આપણે આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી હતી? કારણ કે ફ્રી જે અણુઓ છે એ અણુઓની શક્તિ વધારે છે અને તે અણુઓ જ્યારે ઘન પદાર્થની સપાટી ઉપર આવે ત્યારે તેની આ શક્તિ ઓછી થઈ જાય છે. હવે આ શક્તિ ઓછી થાય તેની સાથે સાથે વિદ્યાર્થીઓ, જ્યારે તમે ફ્રી કક્ષામાં મુક્ત વાતાવરણમાં ફરતા હો ત્યારે તમે ખૂબ જ મુક્ત રીતે ફરી શકો છો, પરંતુ અહીં સપાટીના સંપર્કમાં આવતા તેની મુક્ત રીતે હરીફરી શકવાની શક્તિ ગુમાવે છે. અહીં રહેલા અણુઓ વાતાવરણમાં મુક્ત હતા, તેથી તે કોઈ પણ દિશામાં આપણે એ હલનચલન કરી શકતા હતા. જ્યારે આ અણુઓ ઘન પદાર્થની ઉપર આવીને ગોઠવાઈ ગયા ત્યારે તેમની એક સપાટી ઘન પદાર્થના સંપર્કમાં આવી ગઈ. આ એની સંપર્ક સપાટી બની ગઈ અને સંપર્ક સપાટીની સાથે તેનું મુક્ત રીતે થતું હલનચલન ઘટી ગયું, જેને આપણે કહીએ છીએ એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે કે ડેલ્ટા એસ. એક તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી ડેલ્ટા એચ નું મૂલ્ય પણ ઘટી ગયું અને બીજું તેની રેન્ડમનેસ. એન્ટ્રોપી એટલે આપણે શું કહીશું? રેન્ડમનેસ. રેન્ડમનેસ એટલે કે હવામાં અથવા તો ગેસિયસ વાયુઓની મુક્ત રીતે ફરવાની શક્તિ, જેને આપણે રેન્ડમનેસ તરીકે ઓળખીએ છીએ, અને એ એન્ટ્રોપી ડેલ્ટા એસ તેનું પણ મૂલ્ય ઘટી ગયું. અને વિદ્યાર્થીઓ, આમ તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે જો પ્રક્રિયા સ્પોન્ટેનિયસ હોય એટલે કે ત્વરિત થતી પ્રક્રિયા, સ્પોન્ટેનિયસ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? જે પ્રક્રિયા માત્ર એક જ ડાયરેક્શનમાં થઈ શકે, અથવા તો તેને રિવર્સિબલ પ્રોસેસમાં કન્વર્ટ કરવા, રિવર્સિબલ બનાવવા
આપણે કોઈ પણ બાહ્ય શક્તિનો પ્રયોગ કરવો પડે, બાહ્ય શક્તિ અથવા તો પરિબળો આપવા પડે. વિદ્યાર્થીઓ ફરી એક વખત થોડું યાદ કરી જઈએ. આપણે સ્પોન્ટેનિયસ અને નોન સ્પોન્ટેનિયસ જે આપણે ધોરણ 11માં ભણી ગયા હતા. સ્પોન્ટેનિયસ પ્રોસેસ એટલે શું? જેમ કે આપણે જાણીએ છીએ કે પાણીનો ધોધ ઉપરથી નીચેની તરફ વહે છે. જ્યારે પાણીનો ધોધ ઉપરથી નીચેની તરફ આવે પરંતુ એને આપણે ફરી નીચેથી ઉપરની તરફ લઈ જઈ શકતા નથી. ખૂબ જ સરળ ઉદાહરણ છે. તો આ પ્રક્રિયાને આપણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ કહીએ છીએ. એ જ રીતે ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને આપણે જોઈએ કે H2 અને O2 મતલબ કે પાણીની અંદરથી હાઇડ્રોજનના અણુઓ અને ઓક્સિજનના અણુઓ એનોડ અને કેથોડની ઉપર જુદા થાય છે. તો તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી આ પ્રોસેસ શક્ય બને છે. અને હેબર પ્રોસેસ એમોનિયા બનાવવાની પદ્ધતિ જે રિવર્સિબલ પ્રોસેસ છે. N2 + 3H2 gives 2NH3 અને જ્યારે આપણે NH3 ને બ્રેક કરીએ તો આપણને N2 અને H2 માં એ કન્વર્ટ થાય છે. એટલે કે આ પ્રક્રિયાને રિવર્સિબલ પ્રોસેસ કહીએ. તો એ નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. અહીં આપણે સ્પોન્ટેનિયસ અને નોન સ્પોન્ટેનિયસ એટલે ત્વરિત થતી પ્રક્રિયા એ રીતે એને કન્સિડર નથી કરતા. તો થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે જો ડેલ્ટા જીની વેલ્યુ એ ડેલ્ટા એસના વેલ્યુ કરતાં વધારે હોય તો તે પ્રક્રિયા નોન સ્પોન્ટેનિયસ હશે. ડેલ્ટા જી અને ડેલ્ટા એચ બંને જો સરખા હોય તો એ પ્રોસેસ જે છે એ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હશે. એટલે કે જેટલા અણુઓનું અધિશોષણ થાય છે તેટલા જ અણુઓનું અધિશોષિત થાય છે. એટલે કે બંને પ્રક્રિયા બેલેન્સ છે. જેટલા અણુઓ અંદર સમાય એટલા જ અણુઓનું પાછું બહાર અવશોષણ થાય. ત્યારે ડેલ્ટા જીની વેલ્યુ 0 હોય. પરંતુ જો ડેલ્ટા જીની વેલ્યુ નેગેટિવ હોય તો આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા જે છે એ સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. તો અહીં આપણે આ પૃષ્ઠ રસાયણને આપણા થર્મોડાયનેમિક્સની સાથે સાંકળી અને આ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે જ્યારે ડેલ્ટા એસ અહીં આપણે જે સમજ્યા તે પ્રમાણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે ડેલ્ટા એસ નેગેટિવ છે. બરાબર. તે જ રીતે મેં આપને જણાવ્યું કે રેન્ડમનેસ હવામાં અણુઓ મુક્ત રીતે ફરે છે તો એની એન્ટ્રોપી એ ઘટી જાય જ્યારે એ સ્થાયી થાય છે ત્યારે. તો ડેલ્ટા એસ પણ નેગેટિવ થયું. ઉષ્માક્ષેપક પ્રક્રિયા ડેલ્ટા એચ નેગેટિવ. રેન્ડમનેસ ઘટી જવાથી ડેલ્ટા એસનું મૂલ્ય પણ નેગેટિવ. અને ટેમ્પરેચર એ તો કોન્સ્ટન્ટ જ હોય છે વિદ્યાર્થીઓ. તો અહીં આપણે જ્યારે જોઈએ, ફરી હું આપને આ જ વસ્તુ ટેબલ ટોપ ઉપર સમજાવું કે ડેલ્ટા જી ડેલ્ટા એચનું મૂલ્ય નેગેટિવ છે, ડેલ્ટા એસનું મૂલ્ય પણ નેગેટિવ છે. આ બંને નેગેટિવ મૂલ્ય આપણે આ સમીકરણમાં આ ઇક્વેશનમાં મૂકીએ તો ડેલ્ટા એચ નેગેટિવ, અહીંયા આપણી પાસે માઇનસની સાઇન છે અને માઇનસ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે એટલે આપણે ટેમ્પરેચરને કન્સિડર નથી કરી રહ્યા. ડેલ્ટા એસ પણ નેગેટિવ છે. તો અહીં વિદ્યાર્થીઓ માઇનસ ડેલ્ટા એચ અને પ્લસ અહીં આપણી પાસે આવશે ડેલ્ટા એસ. તો ડેલ્ટા જીનું મૂલ્ય અહીં આપણે જોઈએ એ પ્રમાણે વિદ્યાર્થીઓ ડેલ્ટા એચ નેગેટિવ તો છે પણ તે એટલું નેગેટિવ હોવું જોઈએ કે ડેલ્ટા એસના મૂલ્ય કરતાં પણ વધારે નેગેટિવ હોવું જોઈએ. વિદ્યાર્થીઓ આ સમજવાનો પ્રયત્ન કરીશું. ધારો કે ડેલ્ટા એસનું મૂલ્ય અહીં આપણે જો વિચારીએ કે એ
25 છે ડેલ્ટા એસ, તો ડેલ્ટા એચ નું મૂલ્ય અહીં આપણે એટલું હોવું જોઈએ, જેમ કે -500 જો આપણે ગણતરીમાં લઈએ તો -500 અને આ +25, એટલે કે અહીં આપણને સફિશિયન્ટ મૂલ્ય નેગેટિવમાં મળે છે -475. તો ડેલ્ટા એચ નું નેગેટિવ મૂલ્ય એટલું વધારે નેગેટિવ હોવું જોઈએ કે જેના કારણે તે ડેલ્ટા એસ કરતાં પણ વધુ નેગેટિવ હોય તો જ આપણી આ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ બને. આપ સમજી શક્યા હશો હું જે આપને સમજાવવા માંગી રહી છું એ. ફરીવાર આપણે અહીં સમજીએ એ વાતને. સપાટીના અણુઓ ઉષ્મા ગુમાવે છે, તેથી અધિશોષણ ઉષ્મા એ મુક્ત થઈને નેગેટિવ બને છે. અધિશોષિત અણુઓ સપાટી પર અધિશોષણ પામે અને તેમની અવ્યવસ્થામાં ઘટાડો થાય. જે મેં આપને જણાવ્યું, અવ્યવસ્થામાં ઘટાડો થવો એનો મતલબ તેઓ મુક્ત રીતે હલનચલન કરી શકતા નથી અને તેથી એન્ટ્રોપી ઘટે, અને એ એન્ટ્રોપી ઘટે એટલે તે નેગેટિવ બને. હવે અહીં મેં આપને સમજાવ્યું તે પ્રમાણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ માટે એટલે કે સ્વયંસ્ફુરિત બધી જ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નેગેટિવ હોવું જોઈએ. શું હોવું જોઈએ વિદ્યાર્થીઓ? સ્પોન્ટેનિયસ પ્રોસેસ માટે થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ હોવું જોઈએ. અહીં આપણે હમણાં સમજ્યા તે જ પ્રમાણે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસમાં ડેલ્ટા એચ નેગેટિવ છે, જે આપણે અહીં ઉપર જોયું, અને ડેલ્ટા એસ પણ નેગેટિવ છે. તો આ બંને મૂલ્ય આપણે આમાં મૂકીએ તો માઇનસ ટી ડેલ્ટા એસ પોઝિટિવ મળે છે, જે મેં આપને આગળ સમજાવ્યું. ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ કે જેથી અધિશોષણ શરૂ થતાં છેલ્લે તે ડેલ્ટા એચ અને માઇનસ ટી ડેલ્ટા એસ તે બંનેના મૂલ્યો સમાન થાય. હવે અહીં વિદ્યાર્થીઓ આપણે 3 પ્રક્રિયા સમજવાની છે. મેં આપને કહ્યું હતું તે પ્રમાણે એક પ્રોસેસ આપણે સમજી ગયા કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. સ્પોન્ટેનિયસ પ્રોસેસ માટે ડેલ્ટા જીનું હોવું ખાલી જગ્યા જરૂરી છે. સરસ. સ્પોન્ટેનિયસ પ્રોસેસ માટે ડેલ્ટા જી નેગેટિવ હોવું જોઈએ. તે માટે આપણી પાસે અહીંયા કઈ પરિસ્થિતિ છે કે ડેલ્ટા એચ એટલું બધું નેગેટિવ હોવું જોઈએ કે તે ડેલ્ટા એચના નેગેટિવ મૂલ્ય કરતાં પણ વધારે હોય, જે આપ અહીંયા સમજી શકો છો. અને ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં શું હોય વિદ્યાર્થીઓ? ડેલ્ટા જીનું મૂલ્ય 0 થાય. એ ક્યારે 0 થાય? જ્યારે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસનું મૂલ્ય સમાન થાય. તો આ જ ઇક્વેશન ઉપરથી આપણે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એટલે કે સંતુલન સ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય તે સમજીએ. ડેલ્ટા જી નેગેટિવ થાય, પરંતુ શરૂઆતમાં ડેલ્ટા એચનું નેગેટિવ મૂલ્ય છેલ્લે અધિશોષણ શરૂ થાય ત્યારે ઘટતું જાય અને છેલ્લે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસના મૂલ્ય સમાન થઈ જાય. જેમ જેમ અધિશોષણ શરૂ થતું જાય તેમ તેમ તે ઘટતું જાય છે ડેલ્ટા એચનું નેગેટિવ મૂલ્ય, અને એક સમય એવો આવે વિદ્યાર્થીઓ કે તે ડેલ્ટા એચ અને માઇનસ ટી ડેલ્ટા એસ બંનેના મૂલ્ય સમાન થઈ જાય, અને તે પરિસ્થિતિને આપણે કહીએ છીએ સંતુલન સ્થિતિ એટલે કે ઇક્વિલિબ્રિયમ. તો આપણે આ પરિબળો તમે સમજી ગયા હશો. હવે હું આપને સમજાવું કે અધિશોષણના પ્રકાર કેટલા છે.
અધિશોષણના મુખ્યત્વે બે પ્રકાર છે વિદ્યાર્થીઓ. એકને આપણે કહીશું ભૌતિક અધિશોષણ અને બીજાને કહીશું રાસાયણિક અધિશોષણ. વિદ્યાર્થીઓ, આ બંને પ્રકારના જે તફાવત છે તે આપણી ચોપડીની અંદર ખૂબ જ સરસ રીતે મુદ્દાસર 10 થી 11 પોઈન્ટ આપેલા છે. તો આ મુદ્દાસર આપેલો તફાવત આપ ખૂબ જ ધ્યાનપૂર્વક સરળતાથી સમજી શકો તેવા ભાષામાં છે અને યાદ રહી જાય તેવા નાના નાના મુદ્દા છે. એટલે ખાસ તો એ કહેવાનું કે 2018-19માં એટલે કે ગયા વર્ષે આ પ્રશ્ન 2 માર્કમાં તફાવતના સ્વરૂપે પૂછાઈ ગયેલો છે. એટલે કે આ પ્રકરણમાંથી 2 માર્કનો પ્રશ્ન એક આ પણ પૂછાઈ શકે જે ગયા વર્ષે પૂછાયો હતો. તો અધિશોષણના 2 પ્રકાર, એક આપણે કહીશું ફિઝિયોપ્શન અને બીજાને આપણે કહીશું કેમિયોપ્શન. અહીં હું આપને ચોપડીમાં આપેલા પૂરા મુદ્દા સહિત તફાવત સમજાવતી નથી, કેમ કે એ તો આપ વાંચીને પણ સમજી શકશો. પરંતુ મુખ્ય તફાવત શું છે ફિઝિયોપ્શન અને કેમિયોપ્શનનો એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. ફિઝિયોપ્શન એટલે આમ તો આપ સમજી જ શકો છો, જે સપાટી ઉપર થતું હોય, ફિઝિકલી થતું હોય તેને આપણે ફિઝિયોપ્શન કહીશું. અને કેમિયોપ્શન એટલે જેમાં વધારે ઉર્જાની જરૂર પડે અને એ પણ નેગેટિવ ઉર્જાની જરૂર પડે તેને આપણે કહીશું કેમિયોપ્શન. હવે એનું એક કારણ સમજીએ વિદ્યાર્થીઓ કે કેમિયોપ્શનમાં કેમ વધુ ઉર્જાની જરૂર પડે છે અને ફિઝિયોપ્શનમાં કેમ 20 થી 40 કિલો જૂલ જેટલી જ ઉર્જા જોઈએ છે. એનું કારણ છે મુખ્ય ફિઝિયોપ્શનમાં વીક વેન્ડરવાલ ફોર્સિસ આવેલા હોય છે. આપણે ધોરણ 11માં ભણી ગયા છીએ. વીક વેન્ડરવાલ ફોર્સિસ કયા કયા છે યાદ કરો વિદ્યાર્થીઓ. વીક વેન્ડરવાલ ફોર્સિસ કયા કયા છે? સરસ. લેન્ડન ફોર્સ અને ડિસ્પર્ઝન ફોર્સ. તો વેન્ડરવાલ ફોર્સિસમાં કયા કયા ફોર્સિસ આવે વિદ્યાર્થીઓ? વેન્ડરવાલ ફોર્સિસની અંદર આવશે ડાયપોલ ડાયપોલ ફોર્સ, ડાયપોલ એન્ડ ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ. આપણે આના વિશે ધોરણ 11માં ભણી ગયા હતા. તો ફિઝિયોપ્શનની અંદર વીક વેન્ડરવાલ ફોર્સિસ રહેલો છે અને તેથી તેની ઉર્જા એ ઓછી હોય છે. તે સહેલાઈથી આપણે એને તોડી શકાય છે અથવા તો એ સહેલાઈથી થઈ શકે છે. જ્યારે કેમિયોપ્શનની વાત કરીએ તો કેમિયોપ્શન કેમિકલ બોન્ડ કયા હોઈ શકે? કોવેલેન્ટ બોન્ડ હોઈ શકે, આયનિક બોન્ડ હોઈ શકે. કેમિયોપ્શન થાય છે ને વિદ્યાર્થીઓ. તો જ્યાં કેમિકલ બોન્ડ રહેલા છે અથવા તો સ્ટ્રોંગ ફોર્સિસ રહેલા છે ત્યાં આપણને ઉર્જા વધુ જોશે. એટલે ત્યાં 80 થી 240 કિલો જૂલ જેટલી ઉર્જા આપણને જોઈએ છે. એટલે એ પણ નેગેટિવ ઉર્જા. અહીં આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરીએ છીએ, પછી એ ફિઝિયોપ્શન હોય કે કેમિયોપ્શન, બરાબર છે. એટલે આ બંનેનો મુખ્ય તફાવત આ છે કે ફિઝિયોપ્શન શું છે? તો વીક વેન્ડરવાલ ફોર્સિસથી ઉદ્ભવતું એબ્સોર્પ્શન અને ફિઝિયોપ્શન કહીએ છીએ, અને સ્ટ્રોંગ ફોર્સિસથી ઉદ્ભવતું એબ્સોર્પ્શન અને કેમિયોપ્શન કહીએ છીએ. હવે આ જ વસ્તુ ફરી વખત આપણે ટેબલ ટોપ ઉપર સમજીશું વિદ્યાર્થીઓ. જો અધિશોષકની સપાટી પર અધિશોષણ પામતા અધિશોષિત કણો વીક વેન્ડરવાલ ફોર્સથી જોડાયેલા હોય, જે પણ કણો એ અધિશોષણ પામે છે તે કણ અને સપાટી તે બંનેની વચ્ચે વીક વેન્ડરવાલ ફોર્સ રહેલો હોય છે. જ્યારે કેમિયોપ્શનની અંદર
અધિશોષકની સપાટી પર અધિશોષણ પામતા અધિશોષિત કણો કોઈ ચોક્કસ રાસાયણિક એટલે કે આયનિક અથવા કોવેલન્ટ બંધ વડે જોડાયેલા હોય છે. આ વસ્તુ તમે બહુ સરળથી સમજી શક્યા હશો. રાસાયણિક અધિશોષણની અંદર રાસાયણિક બંધ આવેલા હોય છે અને આ જ કારણસર કેમિયોપ્શનની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારે હોવાથી તેને સક્રિય અધિશોષણ કહેવાય. આ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય મેં હમણાં જ આપને જણાવ્યું, -80 થી 240 કિલો જૂલ જેટલી ઉર્જા અહીં જોઈએ છે આપણને. અને ફિઝિયોપ્શનની અંદર નીચા તાપમાને ભૌતિક અધિશોષણનું તાપમાન વધારતા રાસાયણિક અધિશોષણમાં પરિણમે. ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થતી પ્રક્રિયા છે. હવે આમાં જો આપણે તાપમાન વધારી દઈએ તો આ ફિઝિયોપ્શન કેમિયોપ્શનની અંદર પરિવર્તન પામે છે. અને જો ફિઝિયોપ્શનનું ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો નિકલ ધાતુની સપાટી પર હાઇડ્રોજન વાયુ વીક વેન્ડરવાલ ફોર્સથી આકર્ષાયેલો રહે છે અને આ જ હાઇડ્રોજન વાયુનું જ્યારે આપણે તાપમાન વધારીએ એટલે કે નિકલ ધાતુની ઉપર હાઇડ્રોજન વાયુ, નિકલ અને હાઇડ્રોજન એ બંનેની વચ્ચે વીક વેન્ડરવાલ ફોર્સ રહેલો છે. તેથી નિકલ ધાતુની ઉપર હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા જે કરે છે, અધિશોષણ પામે છે, તે ફિઝિયોપ્શન છે. પરંતુ આપણે જો તાપમાન વધારીએ તો આ હાઇડ્રોજન વાયુ જે અધિશોષણ અહીં પામી રહ્યું છે તેમાંથી હાઇડ્રોજન પરમાણુ છૂટો પડી જાય છે અને હાઇડ્રોજન વાયુમાંથી હાઇડ્રોજનના પરમાણુનું છૂટું પડવું એ કેમિયોપ્શન. સમજી ગયા વિદ્યાર્થીઓ? એક જ પ્રક્રિયાના મેં બે અલગ અલગ ઉદાહરણ આપીને સમજાવી તમને કે સૌથી પહેલાં ફિઝિયોપ્શન, નિકલની ધાતુની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું આકર્ષણ, અને હવે તાપમાન વધારીએ તો આ હાઇડ્રોજન વાયુમાંથી હાઇડ્રોજન પરમાણુ છૂટો પડે, તે કેમિયોપ્શન. બાકીના મુદ્દા જે તફાવતના આપ્યા છે તે ચોપડીમાંથી ખૂબ જ સરળતાથી યાદ કરીને તમે સમજી લેશો. મેં તમને કીધું તે પ્રમાણે આ 2 માર્કનો પ્રશ્ન છે આપણો, જે આપણને ગયા વર્ષે પૂછવામાં આવ્યો હતો. હવે અહીં આપણે એક પ્રશ્ન લખાવું છું. તમારી નોટબુક જો તમે ના અત્યાર સુધી હજુ કાઢી હોય તો નોટબુક કાઢીને આ લખી લેશો. ઘન અધિશોષક ઉપર વાયુ અધિશોષિતના અધિશોષણ પર અસર કરતા પરિબળો જણાવો. જ્યારે આપણો અધિશોષક ઘન છે અથવા તો એક ધાતુ છે ત્યારે તેની ઉપર જે પણ વાયુ અધિશોષિત થાય છે તે વાયુ કેટલા પ્રમાણમાં અધિશોષણ પામશે તેની કયા કયા પરિબળો આધારિત છે. તો સૌથી પહેલો એનો આપણે જવાબમાં લખીશું, એક તો જે વાયુ અધિશોષિત થાય છે તેનો સ્વભાવ કેવો છે, એટલે કે તે વાયુ પોતે અધિશોષિત થવા માટે તૈયાર છે કે નહીં, આ પહેલો મુદ્દો રહ્યો. બીજું, અધિશોષિત વાયુનું દબાણ કેટલું છે. જો એ વાયુ ખૂબ જ દબાણકારક હોય તો તે ખૂબ જ સરળતાથી અધિશોષિત થઈ શકશે. વિદ્યાર્થીઓ, આને આપણે આપણી રૂટીન લાઈફ સાથે જો જોડીએ, આપણે એક અધિશોષક એટલે કે તમે તમારી જાતને અધિશોષક માનો તો તમે ભણવા માટે અથવા તો
સારા માર્ક્સ લાવવા માટે કેટલા માનસિક રૂપે તૈયાર છો, તમારો સ્વભાવ, તો એ થયો તમારો અધિશોષકનો સ્વભાવ. જો આપ માનસિક રૂપે એટલા તૈયાર હશો તો શિક્ષક દ્વારા આપવામાં આવેલું મોટા ભાગનું કામ તમે ખૂબ જ સરળતાથી સ્વીકાર્ય હશે. બીજું પરિબળ આની ઉપર તમને શું અસર કરે વિદ્યાર્થીઓ? શિક્ષકનું દબાણ, માતા પિતાનું દબાણ, હે ને? તો જેટલું દબાણ વધારે એટલું તમે સારું રિઝલ્ટ, સારું પરિણામ લાવવાની કોશિશ કરશો. તો આ જ વસ્તુ આપણે અહીંયા પૃષ્ઠ રસાયણમાં ભણીએ છીએ કે એક છે અધિશોષકનો સ્વભાવ કેવો છે, તે એ પોતે શોષાવવા માટે તૈયાર છે કે નહીં, અને તૈયાર છે તો તેની ઉપર કેટલું દબાણ લાગી રહ્યું છે. તો આ થઈ અધિશોષકની વાત. બીજું આપણી પાસે શું છે? અધિશોષણ, એટલે કે જે ઘન પદાર્થ છે તે. હવે એ પદાર્થ પણ તમને અંદર લેવા માટે રેડી હોવો જોઈએ ને. આપણે મહેનત તો ખૂબ કરીએ વિદ્યાર્થીઓ, પણ ક્યારેક એવું થાય કે આપણું ધ્યાન ક્યાંક આજુબાજુ હોય તો શિક્ષક શું ભણાવે છે એ આપણાથી કદાચ સમજાય નહીં, અથવા આપણે સમજવાનો ઘણો બધો પ્રયત્ન કરીએ તો પણ આપણે અમુક મુદ્દા સમજી શકતા નથી. તો એનો મતલબ એ થયો કે તમે પોતે સમજવા માટે અથવા તો અધિશોષકને આકર્ષવા માટે કેટલા રેડી છો. તો અહીં પણ એ જ વસ્તુ થઈ. જે ઘન પદાર્થ, જે ધાતુ વાયુને પોતાની તરફ આકર્ષે છે તે ઘન પદાર્થનો સ્વભાવ કેવો છે? આશા રાખું છું વિદ્યાર્થીઓ આ બંને વસ્તુને આપણે જ્યારે કન્સિડર કરીએ છીએ, બંનેને સાંકળીએ છીએ તો તમને પરિબળો ખૂબ જ સરળતાથી યાદ રહી ગયા હશે. ફરી આપણે ટેલિટોપ ઉપર સમજીએ આ જ વસ્તુને. અધિશોષિતનો સ્વભાવ અને દબાણ, તે ઉપરાંત અધિશોષકનો સ્વભાવ, તેનું ક્ષેત્રફળ અને તેની સક્રિયતા, તે પોતે કેટલો સક્રિય છે, અધિશોષિતને અંદર આવવા દેવા માટે એ રેડી છે કે નહીં. હવે આપણે આગળ જોઈએ કે અધિશોષણ પર તાપમાનની શું અસર થાય. આપણે આગળ જોયું જ્યારે ફિઝિયો ઓપ્શન એટલે કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો તફાવત જ્યારે આગળ સમજ્યા તો મેં આપને મુદ્દો સમજાવ્યો કે ભૌતિક અધિશોષણ એ ઓછા તાપમાને થાય છે, અને જ્યારે તાપમાન વધારવામાં આવે તો તે કેમિયો ઓપ્શનમાં પરિવર્તન પામે છે. તો તાપમાનની અસર આપ સમજી જ ગયા હશો, પરંતુ અહીં એને આપણે ગ્રાફ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ભૌતિક અધિશોષણ તાપમાન વધે તેમ અધિશોષણ ઘટે, કેમ કે આપણે જાણીએ છીએ કે ભૌતિક અધિશોષણ એ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અહીં આપને મેં ગ્રાફ દોરીને બતાવ્યો છે વિદ્યાર્થીઓ. x/m વર્સિસ ટીનો આ ગ્રાફ છે ભૌતિક અધિશોષણ માટે. હવે x અને m શું છે એ હું આપને આગળ સમજાવું છું. પહેલાં આપણે આ ગ્રાફ સમજી લઈએ. તો અહીં આપ જોઈ શકો છો કે તાપમાન વધતું જાય છે. અહીં તે રીતે અહીં આપણે જોઈએ તો અધિશોષણની માત્રા એ ઘટતી ગઈ છે, એટલે કે આ આપણું મેક્સિમમ તાપમાન છે. અહીં આપણું તાપમાન મહત્તમ છે, અને એ તાપમાને જો આપણે અધિશોષણ જોઈએ તો આ અધિશોષણ ખૂબ જ લઘુત્તમ એટલે કે મિનિમમ દેખાઈ રહ્યું છે. તો આ ગ્રાફ ઉપરથી આપણને સમજ પડી ગઈ કે તાપમાન વધે તેમ ભૌતિક અધિશોષણ ઘટે. હવે આ જ વસ્તુ આપણે રાસાયણિક અધિશોષણ માટે જોઈએ. રાસાયણિક અધિશોષણ વધે
તાપમાન વધે. હવે અહીં બે પ્રક્રિયા થાય. જ્યારે રાસાયણિક અધિશોષણ વધે એટલે કે ઊંચા તાપમાને જ શક્ય બને છે, એ આપણે આગળ જોયું હતું. રાસાયણિક અધિશોષણને તો તાપમાન જ વધારે જોઈએ છે વિદ્યાર્થીઓ. તો અહીં બે પ્રક્રિયા થશે. જ્યારે તાપમાન નીચું હશે ત્યારે એ પહેલાં ભૌતિક અધિશોષણ થશે અને જેમ 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 તાપમાન વધશે તેમ કેમિઓપ્શન થશે. એટલે કે તાપમાન વધે એટલે પહેલાં અધિશોષણ થાય, પછી તાપમાન મહત્તમ થાય. અહીંયા તાપમાન મહત્તમ બની ગયું છે ને તાપમાન મહત્તમ થાય પછી એ અધિશોષણ ઘટે. અહીંયા આપ જોઈ શકો છો કે અધિશોષણ ઘટવાનું શરૂ થયું છે. તો સૌથી પહેલાં તાપમાન વધતું જાય તે પ્રમાણે અહીં અધિશોષણ પણ વધતું જાય છે. પરંતુ એક સેચ્યુરેશન આવી જાય વિદ્યાર્થીઓ, એક મહત્તમ તાપમાન પહોંચી જાય ત્યારબાદ આપણે કેટલો પણ તાપમાનમાં વધારો કરીએ, આ તાપમાનના વધારો આપણે કેટલો પણ કરીએ પરંતુ અધિશોષણનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં ઘટાડો થવાનો શરૂ થાય છે, કેમ કે અહીં એનું સેચ્યુરેશન આવી ગયું છે. એટલે કે મહત્તમ તાપમાન બન્યા પછી અધિશોષણ ઘટે છે. આ આપણું અધિશોષણ ઘટ્યું, અહીંયાથી આ તાપમાન આટલું વધ્યું. બરાબર છે વિદ્યાર્થીઓ? તો આ ગ્રાફ પણ આપ કેમિઓપ્શન અને ફિઝિયોપ્શનના તફાવતની અંદર દર્શાવી શકો છો, જેથી કરીને આપ એક્ઝામિનર પર એક સારો પ્રભાવ છોડી શકો છો. ત્યારબાદ જો આપણે સમજીએ, અત્યાર સુધી આપણે જે સમજી રહ્યા છીએ તેમાં ઘન અધિશોષક છે અને વાયુ એ અધિશોષિત છે. બરાબર છે? તો વાયુના દબાણની શું અસર થાય છે તે આપણે હવે સમજીશું. ઘન અધિશોષક ઉપર વાયુ અધિશોષિતની માત્રા અને તેની ઉપર વાયુનું દબાણ કેટલું અસર કરે છે. જે મેં આપને આગળ સમજાવ્યું કે x/m શું છે એ હું આપને આગળ સમજાવું છું. તો અહીં આપણે અધિશોષણની માત્રા, આ x/m આપણે શું લીધું છે વિદ્યાર્થીઓ? અધિશોષણની માત્રા, એટલે કે તાપમાન વધારતા અધિશોષણ કેટલું થાય છે તેને આપણે ગણ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ કે નિયત તાપમાને ઘન અધિશોષક ઉપર વાયુ અધિશોષિતની માત્રા જો અધિશોષિત વાયુના દબાણના સમપ્રમાણમાં હોય. બે અસર અહીં જોવા મળે છે આપણને. ઘન અધિશોષક નિયત તાપમાન આપણે નિયત રાખીએ છીએ વિદ્યાર્થીઓ. તો જે ઘન અધિશોષક છે તેની ઉપર વાયુ અધિશોષિતની માત્રા એ અધિશોષિત વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. એમ શું છે? જે પણ અધિશોષક પામ્યું તેનું વજન ગ્રામમાં, આપણું જે અધિશોષક છે તેનું વજન. x છે એ અધિશોષિત જે વાયુ છે તે, અને જે આપણો મુક્ત વાયુ તે બંનેની વચ્ચેની સંતુલન સમયની સાંદ્રતા. એટલે કે જે વાયુના અણુઓ અધિશોષિત થયા અને જે મુક્ત છે તે બંને વચ્ચે જ્યારે સંતુલન સધાય ત્યારે તેની સાંદ્રતા કેટલી છે તે દર્શાવે છે x. હવે આ આપણે ગ્રાફ દ્વારા સમજીએ વિદ્યાર્થીઓ, અને તે ગ્રાફને આપણે ફરી ફિઝિયોપ્શન અને કેમિયોપ્શનની સાથે સાંકળવાનો પ્રયત્ન કરીશું. અહીં મેં આપને x/m અને p નો
આ ગ્રાફ દોરીને બતાવ્યો છે. આ ગ્રાફ અહીં આપ જોઈ શકો છો. 3 અલગ અલગ ટેમ્પરેચર લીધા છે જે કેલ્વિનમાં છે. એક છે 273 કેલ્વિન, જેને આપણે T1 કહીએ છીએ. તેનાથી ઓછું તાપમાન 244, જેને T2 કહીએ છીએ. અને તેનાથી ઓછું તાપમાન 195 કેલ્વિન, જેને આપણે T3 કહીએ છીએ. વિદ્યાર્થીઓ, અહીં જોઈ શકો છો આપ કે જેટલું તાપમાન વધુ તેટલું અધિશોષણ ઓછું, જે આપણે આગળ ફિઝિયોપ્શનમાં ભણી ગયા. ફિઝિયોપ્શનમાં મેં આપને સમજાવ્યું હતું કે તાપમાન જેમ વધારે એમ અધિશોષણ ઓછું થાય. બરાબર? તો આ જે છે એ આપણું તાપમાન ખૂબ જ વધારે છે, તો તેનું અધિશોષણની માત્રા અને આ તાપમાન આપણું ઓછું છે, તો અહીં અધિશોષણની માત્રા આપ જોઈ શકો છો. જો આપણે આને 0 કન્સિડર કરીએ તો 0 થી 273 કેલ્વિને અધિશોષણ કદાચ 10 ભાગ જેટલું હશે, અને 195 કેલ્વિન તાપમાને આ જ અધિશોષણ કદાચ 80માં ભાગ જેટલું બની ગયું છે, જે આપણે જોઈ શકીએ છીએ. તો આ એબ્સોર્પ્શનને, આ અધિશોષકને આપણે કેવા પ્રકારનું અધિશોષણ કહી શકીએ? તાપમાન વધે, અધિશોષણ ઘટે. એટલે કે આ આપણું કેવા પ્રકારનું તાપમાન છે? સરસ. આ આપણું અધિશોષણ ફિઝિયોપ્શન પ્રકારનું છે. કેમ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે T1 ઇઝ ગ્રેટર ધેન T2, બરાબર, અને T2 ઇઝ ગ્રેટર ધેન T3. વિદ્યાર્થીઓ, આ એક આપના MCQનો પ્રશ્ન લઈ શકીએ. આપને આ પ્રકારનો એક ગ્રાફ દોરીને આપવામાં આવ્યો હોય, અને તે ગ્રાફની અંદર આપને ઓપ્શન પૂછવામાં આવ્યા હોય કે ફિઝિયોપ્શન છે કે કેમિયોપ્શન છે, અથવા તો એક પણ પ્રકારનું અધિશોષણ નથી. તો આનો જવાબ આપવા માટે આપે આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ટેમ્પરેચર વધારે હોય અને અધિશોષણ ઓછું હોય તો તેને આપણે ફિઝિયોપ્શન કહીશું. આને એક MCQનો પ્રશ્ન ગણી લઈશું આપણે. આ સાથે વિદ્યાર્થીઓ, બીજું એક એ પણ હું આપને જણાવું કે આ પ્રકારના કુલ 5 વક્ર, પૃષ્ઠ રસાયણના અભ્યાસથી વૈજ્ઞાનિકોને કુલ 5 વક્ર મળ્યા હતા. તેમાંથી માત્ર 2 વક્રનો અભ્યાસ શક્ય બન્યો છે, અને તેમાંથી એક વક્ર, જેને ફ્રુનલીચ સમતાપી વક્ર કહેવામાં આવે છે, અને તેના આધારે આપણે ઘણા બધા પરિમાણો અને પરિણામો મેળવી શક્યા છીએ. હવે આ જે વક્ર છે એમાં આપણે એક વાત નોટિસ કરી વિદ્યાર્થીઓ, જેમ આપને કેમિયોપ્શનમાં જણાવ્યું કે એક મહત્તમ લેવલ પ્રાપ્ત થાય ત્યાર પછી આપણે કેટલું પણ તાપમાન વધારીએ, અધિશોષણની માત્રા ઘટે છે, તેમાં વધારો થતો નથી. આ જ વસ્તુ આપણે અહીં વક્રમાં જોઈ શકીએ છીએ. વક્ર એક પોઝિશન આવ્યા પછી, એક મહત્તમ કક્ષાએ પહોંચ્યા પછી તે ગ્રાફ સીધી લીટી બનતો જાય છે. એટલે કે પછી તેમાં આપણે અધિશોષણમાં વધારો, ગમે તેટલું દબાણ વધારીએ તો પણ તેમાં એટલો વધારો કરી શકતા નથી. એ એક નહિવત સ્ટ્રેટ લાઇન ગ્રાફ રહે છે. આ વસ્તુ તમને આગળ જે હું ફ્રુનલીચ સમતાપી વક્ર સમજાવું તેમાં આપને ખૂબ જ ક્લિયર થઈ જશે. એક વખત ફરીથી આપણે સમજી લઈએ વિદ્યાર્થીઓ કે આપણે આજે જે સમજ્યા તેમાં આ ફ્રુનલીચ અધિશોષણ જે છે, અથવા તો ફ્રુનલીચે આપેલા 5 વક્રમાંથી
આપણે માત્ર 2 વક્રનો અભ્યાસ કરી અને આપણે શું શું આગળ હવે સમજવાનું છે. સૌથી પહેલા આપણે અધિશોષણ પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે અધિશોષણના પ્રકારો વિશે સમજ્યા. ત્યારબાદ આપણે સમજ્યા કે અધિશોષણને અસર કરતા પરિબળો, જો વાયુ અધિશોષક છે તો તેની માત્રા પર વાયુના દબાણની શું અસર થાય છે. અને હવે આપણે ફ્રુન્લીચ સમતાપી વક્ર એ શું છે તેના વિશે અભ્યાસ કરીશું. ફ્રુન્લીચ નામના વૈજ્ઞાનિકે આ વક્ર વિશેનો અભ્યાસ કર્યો હતો અને તેણે આપણને આ વક્રના અભ્યાસથી જે રિઝલ્ટ આપ્યા, જે પરિણામ આપ્યા, તે હું આપને ટેલિટોપ ઉપર સમજાવું છું. 1909માં ફ્રુન્લીચે ચોક્કસ તાપમાને એકમ દળયુક્ત ઘન અધિશોષક પર વાયુ અધિશોષિતના અધિશોષણની માત્રા અને વાયુના દબાણ વચ્ચેનો સંબંધ સ્થાપ્યો. એટલે કે તેણે શું દર્શાવ્યું વિદ્યાર્થીઓ? તાપમાન ચોક્કસ છે. આ ચોક્કસ તાપમાને એકમ દળયુક્ત ઘન અધિશોષક, આપણો જે ઘન અધિશોષક છે તેનું દળ એ ચોક્કસ છે, એકમ દળ છે, અને તેના ઉપર અધિશોષિત થતો વાયુ, એનું અધિશોષણ કેટલા પ્રમાણમાં થાય છે અને વાયુનું દબાણ એમાં કેટલું જોઈએ તેની વચ્ચેનો સંબંધ દર્શાવ્યો. x/m is equal to k into p⁻⁴ જ્યાં મેં આગળ આપને સમજાવ્યું હતું x એ શું છે? તો x જે છે એ p દબાણે, p વાયુના દબાણે m દળના અધિશોષક પર અધિશોષિત થયેલા વાયુનો જથ્થો, જે અહીં મેં વ્યાખ્યા દર્શાવી એ જ વ્યાખ્યાને હું આપને આ મેથેમેટિકલ ટર્મ દ્વારા સમજાવું છું વિદ્યાર્થીઓ. x/m is equal to k into p⁻⁴. તો અહીં x એ શું છે? તો x જે છે એ p દબાણે m દળના અધિશોષક ઉપર અધિશોષિત થયેલા વાયુનો જથ્થો છે. જ્યારે અહીં k અને n એ બંને અચળાંક છે, તે બંને કોન્સ્ટન્ટ છે. એ કોના કોન્સ્ટન્ટ છે અને કોના ઉપર આધાર રાખે છે? તો સૌથી પહેલાં તો જેમ આપણે આગળ જોયું હતું તે પ્રમાણે અધિશોષકના સ્વભાવ ઉપર આધાર રાખે કે તે કેટલું અધિશોષક થવા માંગે છે, કરવા માંગે છે. તો પહેલી વાત, k અને n અધિશોષકના સ્વભાવ અને નિયત તાપમાને વાયુના સ્વભાવ પર આધારિત છે. એટલે કે બંનેના સ્વભાવ પર આધારિત થઈ ગયા આ બંને અચળાંકો, અધિશોષકના પણ અને અધિશોષિતના પણ. સમજ્યા હશો વિદ્યાર્થીઓ તમે કે x/m is equal to kp1/n. હવે આને આપણે ગ્રાફ દ્વારા સમજીએ અને આપને y is equal to c plus mx આવું એક ઇક્વેશન, જેને આપણે લાઇન ઓફ સ્લોપ, ઢાળ ફાઇન્ડ કરવા માટેનું ઉદાહરણ તરીકે આપણે ગણીએ છીએ. લાઇન ઓફ સ્લોપ જ્યાં આપણી પાસે થાય છે ઇન્ટરસેપ્શન, હે ને? તો આ ઇક્વેશનને આપણે અહીં ગ્રાફ દ્વારા તથા
તેના ઉપરથી આપણે શું મેળવી શકીએ તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ફિઝિયોપ્શન ઊંચું તાપમાન, તેમાં અધિશોષણ નીચું. બરાબર છે વિદ્યાર્થીઓ. હવે આપણી પાસે ગ્રાફ છે x/m ઇઝ ઇક્વલ ટુ Kp1/n. સમજી ગયા વિદ્યાર્થીઓ? Kp1/n. જેમ જેમ તાપમાન વધતું જશે તેમ તેમ અધિશોષણ ઘટતું જશે અને ઊંચા દબાણે આ જે બધા વક્ર જે આપણને મળે છે તે અચળ વલણ ધરાવે છે. અચળ વલણ ધરાવે છે એટલે કે જે આપણે આગળ સમજ્યા હતા તે x/m અને p ના આ ગ્રાફમાં પહેલાં જેમ જેમ તાપમાન વધતું ગયું, આ આપણું T1 તાપમાન છે. પછી અહીં આપ જોઈ શકો છો કે તે એક અચળ થઈ ગયું. ત્યારબાદ આ આપણું T2 તાપમાન છે. તો T2 જે છે એ T1 કરતાં ઓછું છે. તો અહીં પણ આપ જોઈ શકો છો કે આ અચળ થઈ ગયું. અને એ જ રીતે T3 તાપમાન. તો T3 તાપમાન એ 195 કેલ્વિન એટલે કે એ સાવ જ ઓછું છે. તો આ અચળ વલણ ધરાવે છે. દરેક વક્ર અચળ વલણ ધરાવે છે અને તેના ઉપરથી આપણે હવે પછીના ભાગમાં આ y=c+mx આપણા આ ઇક્વેશન 1 ઉપરથી ઢાળ શોધી અને આપણે તેની વચ્ચેનો સંબંધ શું છે એટલે કે x/m થી આપણે શું ફાઇન્ડ કરી શકીએ તે સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, આશા રાખું છું કે આજે આપણે જે પણ કંઈ સમજ્યા તેના વિશે આપ ખૂબ જ સરળતાથી અભ્યાસ કરી શકશો, પુનરાવર્તન કરતા રહેશો. પરીક્ષાની તૈયારીઓ, આમ તો આપની અત્યારે પરીક્ષા ચાલુ જ રહી હશે, પરંતુ પરીક્ષાની વાર્ષિક પરીક્ષાની પણ તૈયારીઓ કરતા રહેશો. ઓલ ધ બેસ્ટ. હવે મળીશું ભાગ 3માં ફ્રુનલીજ સમતાપી વક્ર સાથે. નમસ્કાર.